દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાવ થરાદ જિલ્લાના ડેડુઆ ગામમાંથી જે ઘટના સામે આવી છે તેને સાંભળી તમે પણ હચમચી જશો, કેમ કે એક યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો છે। આ ઘટનામાં યુવતીના પરિવારજનો દ્વારા યુવક સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા। યુવકના ગુપ્તાંગના ભાગે ટાંકણીઓ ભોંકવામાં આવી, ટોયલેટનું પાણી પીવડાવવામાં આવ્યું, કપડાં મહિલાઓના પહેરાવીને નાચ નચાવવામાં આવ્યો। જી હા, આ પ્રકારની ઘટના છે તે સામે આવ્યા બાદ પોલીસ પણ દોડતી થઈ હતી। હવે ઘટનામાં એવું છે કે ડેડુઆ ગામના જે યુવક યુવતી પ્રેમ સંબંધમાં આવ્યા હતા, ત્યારબાદ યુવક યુવતી અમદાવાદના વટવા વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપમાં કરાર આધારે રહેવા લાગ્યા હતા। જોકે આને લઈને યુવતીના પરિવારજનોને આ વસ્તુ ગમી નહીં ને તેના જ પગલે આ જે યુવક છે તેનું અપહરણ કરવામાં આવે છે। ત્યારબાદ તેને વાવ થરાદ જિલ્લાના ડેડુઆ ગામમાં લઈ જવામાં આવે છે ને ત્યારબાદ આ યુવકને ઢોર મારવામાં આવે છે, તેને મહિલાના કપડાં પહેરાવીને નચાવવામાં આવે છે ને અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે। આ ઘટનાના કારણે પીડિત પરિવારજનો પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી હતી। આ મામલે શું કહી રહ્યા છે ડીવાયએસપી, તેમને સાંભળો। ને ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે। એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય। જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે, પછી રાજસ્થાન જાય છે। રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે। એ દરમિયાન આ યુવતીના સગા સંબંધીઓ, યુવતીના કુટુંબીજનો અને ખબર પડે છે અને અમદાવાદ જાય છે। અમદાવાદથી છોકરો જે હાલનો ફરિયાદી છે અને ડેડુડી ગામની જે યુવતી છે એનું બેનું અપહરણ કરે છે। અપહરણ કરી અને લઈ જાય છે, યુવતીને દૂર કરે છે અને જે હાલનો ફરિયાદી છે એમને મારે છે, એમને ગોંધી રાખે છે, એવન એની પાસેથી બળજબરીથી રૂપિયા પણ પડાવી લે છે। આવું બધું કૃત્ય કરી અને એમને પછી એમના ઘરની બાજુમાં ત્યાં છોડી દે છે, જેથી 112માં ફોન થતાં 112 અમારા થરાદ પોલીસ સ્ટેશનની જાય છે અને એમને હોસ્પિટલે લઈ જાય છે। હોસ્પિટલથી ફરિયાદ લેવામાં આવે છે। આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે। આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(1), 308(2), 61(1), 189(4), 190, 351(3), 296(b) મુજબની ગુનો રજીસ્ટર થાય છે। આ ગુનાની તપાસ થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચીપી ચૌધરી તપાસ ચલાવી રહી છે। આ ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે। જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે। ગુનો ગંભીર પ્રકારનો છે અને આવા ગુનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જે યુવતી હતી એ પરણિત હતી કે અપરિણિત? એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે। પરણિત નહોતી, એને પરણાવવાના હતા હમણાં, પણ છતાં એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે। સાહેબ, જે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય 12 જણા છે એ યુવતીના કયા સંબંધમાં સગાવાલા થાય છે? એના નજીકના કુટુંબી, જેમ કે કોઈ કુટુંબી ભાઈ થતો હોય, કોઈ કુટુંબી એના બાપુજી, એના ફાધર, એના કાકા, એવી રીતે છે। સાહેબ, આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી? આવા હિનિયસ ક્રાઇમ છે, આવી રીતે કોઈને મતલબ દૂર કરવા અને આ એક ગંભીર પ્રકારનું કૃત્ય છે, આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે સાંભળ્યા હતા વાવ થરાદના ડીવાયએસપી, તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે અમાનુષી અત્યાચારનો બનાવ સામે આવ્યો છે તે મામલાને લઈને હવે મામલો ગરમાયો છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આરોપીઓ સામે અલગ અલગ કલમો હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, ત્યારે કેટલા સમયમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।